ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો તમે બધા? મજામાં એન્ડ મજામાં જ જઈશો. તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ખેતરમાં જો પાણી દઈને હાલી આવું, થાકી ગઈ હા. એ ભગવાન, તડકો તો નથી એટલો પણ તો એ થાકી ગઈ. અર વાળે છૂટી ગયા. આમાં થડકા એટલે આવે ને. હમણાં એને હું ત્યાં ગઈ તો સાપ નીકળો, એટલો જોર જોરથી ઠેકડા મારતો હતો ને, વયો ગયો, વાંધો ના આવ્યો. ગાઈસ, હું જાઉં છું દાદાને ઘર બાજુ આટો મારવા. હાલો આટો મારી આવું જરીક એન્ડ મળું એ બાજુ. તો હું જાઉં છું દાદાને ઘરે. અને ગાઈસ હવે છે ને એક વાત કહી દી તમને કે છે ને શું કેવું, હા જો મેં બધાની કોમેન્ટ જોઈ છે, રિપ્લાય નથી બટ જોઈ છે અને લાઈક કરી છે. મને ખબર પડી ગઈ તમે લોકો કઈ કઈ બાજુથી વ્લોગ જોવ છો. હા એમ તો ઘણા દૂર દૂરથી, પણ અમુક ગામ તો એવા છે ને કે જે મેં નામ જ નથી સાંભળ્યા. ઘણા એવા છે, અમુક છે મતલબ કે સાંભળેલા એવું નથી, પણ અમુક ગામ એવા છે કે જે મેં પહેલી વાર સાંભળ્યા હોય. કેમ છું કે આવા ગામો એ છે એમ. પછી મેં કીધું હોય જ ને ભાઈ, તો જે લોકો કોમેન્ટ કરે બાકી ના કરે. એટલે પછી મેં જોઈ છે બધાની, લાઈક પણ કરી છે, એવું નથી. પણ રિપ્લાય આપવાની એમાં કઈ જરૂર નથી, એટલે મેં લાઈક કરી દીધી બધાની કોમેન્ટ. અને બધા જ આવી રીતે કોમેન્ટ કરતા રહેજો અને બસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા બધાનો સાથ સહકાર જ મારા માટે બહુ છે. તો હાલો હું જઈ આવું દાદાને ત્યાં. એન્ડ હવે તો એમ થાય વેકેશન ખુલી જવું જોઈએ, ના ખુલી જવું જોઈએ બહુ જલ્દી. થાકી ગયા ભાઈ હવે તો. આ તમે કીધું તમને જરીક વાત કરી દઉં. હવે વેકેશન ખુલે ને તો વેલેરા ભાગીએ. બહુ વેકેશન આ ઘર બેઠા કાઢ્યું. એટલે એવું નથી કામથી થાય કાંઈ, ઘરથી નથી થાય. કામ એટલે ખૂટતું નથી ને, મજૂર નથી મળતા એટલે, બાકીના કઈ ઉપાધિ ના હોય, ટેન્શન ના હોય. કઈશ મારી પાછળ આઈ થિંક તમને બૈડો દેખાતો હશે, કેટલો મસ્ત છે. ત્યાં જાવું હે પણ જવાય એમ નથી, કામ હે એટલે. કઈ વાંધો નહીં, હુકમ થાય એટલે જઈ આવશું. એમાં શું, ઉમાં તો કંટાળો એટલો આવે અને મજા ના આવે વીણવાની. આમાં લગભગ આજે અડધું વીણાઈ જશે. હા લગભગ કે અડધું વીણાઈ ગયું એટલું કહીએ. હમણાં હું ગઈ હતી પાણી દેવા પણ ધ્યાન નથી પડ્યું મારું બહુ. હા હવે તેમ થાય ખૂટે ને તો વેલેરા જાન છૂટે. હાવ કંટાળો આવી ગયો. કેટલા દીથી અમારે તો માંડવી કાઢીને પેલા વીણવાનું ચાલુ છે. નદી અહીં કાઢ પાણી ચા નથી તો ઓહરી ભલ્યો ભલ્યો. ખોજત નહીં ઢેકલે બેહી ગઈ. અહીં ઘરનું કઈક કરતી હોય તો તું ધોવા લાયક તો હું કઈ વાંધો ના. એને ઘરનું ના ઉકલે, બહાર નું જ ઉકલે. અજાણે ગીત તો ચાલુ લાગે છે. વીણવા માંડ, વીણવા માંડ. હા હા બરાબર. માં કુંડી હા ફૂલ સોખી કરી નાખ્યો. કામ पे लग गए. કુંડી હાવ સોખી કરી નાખી તમે એમ ને? હા હા હવે એટલી બધી ના હોય પણ આ ટાઈમ વાત કરું એ ઉડે હું ઓય હું તો કહું ઉડણી હતી. બરાબર.
ભૂકો ઢોરાણો એમ ને બરાબર હા બરાબર મિશન ચાલુ હે ગાઈસ હા હું એ જ કહેતી હતી હમણાં એક દી કોણ કોક આવ્યું ને ઈ ને ઓલા મોહનભાઈ હા અમારા ઘરે આવ્યા હતા એક દી તે દી હે ને મારા પપ્પા લગભગ ઘરે નતા હા ઘરે નતા એ બહાર ગયા હતા તી કે એ વા હું ખેતરમાંથી પાણી દેવા ગઈ ની ભાઈ આવીને કે ઈ કે એ વા ઉભા હું પણ મેં કીધું ઘરે આવીને મેં કીધું કે મારા પપ્પા નથી હું કહું અને તમે પછી આવજો હું કહું તી કે એક બે દી કાલ આવીને કાંઈ કે પરમદી આવીશ અહીંયા બીજે ક્યાંક આવવાના આવીએ ને તી મેં કીધું વાંધો નહીં કાલ પરમદી ગમે ત્યાં આવજો તે પછી પાછા આવ્યા આવે બાબા બાબા સીધી હાલીને આવે કા વાગ્યા હતા દ્વારકા ગાઈસ પ્રસાદી ખાવી તો આવી જાવ દ્વારકાની છે બધા લઈ લો આમાંથી થોડી થોડી અમારા બાપા ગયા હતા દ્વારકા જઈવા અને પ્રસાદી લઈ આવ્યા જોકે પ્રસાદી તો આવે જ પણ આ તા વાત કરું દ્વારકાથી આવે એટલે પ્રસાદી તો આવે જ ને એ ઓમ પણ પૂનમે જાય છે એટલે હું જવાનો વિચાર કરું બહુ ટાઈમ થયા પણ હવે ખબર નહીં કેદી જવાય કેદી મુહૂર્ત આવે જામનગરથી 2-3 વાર વિચાર કર્યો પણ મેળ જ ના આવ્યો અને કા પછી કંઈક જવાનું હોય ને ત્યાં તો કંઈક ને કંઈક કામ આવી જાય કા પછી કોલેજમાં તમને ખબર જ હોય ક્યારે અચાનક બમ ફોડે ધમાકા થાય એટલે એવું કંઈક થઈ જાય બાકી ગાઈસ સૂરજ અરે અહીંથી દેખાતો નથી હવે દેખાણા મિત્રો મને છે ને પ્રસાદીમાં આ વધારે ભાવે હવે ભાવે ખરી પણ અને શું કહેવાય ની ખબર નથી એક સોન પાપડી છે ને જરાય ના ભાવે આ મારી બેન કે હમણાં ખાવું પણ મને ના ભાવે જો હું ચંપલ પહેરીને મેં પ્રસાદી ખાઈ લીધી હમણાં થોડીક વાર પેલા ખાધી ને થાય યાદ નતું હાલે તો માફ કરી દે બીજું બાકી ભૂલ માણસથી ને જ થાય માણસ માત્ર ભૂલને પાત્ર એટલે ભૂલ તો થઈ જતી એમાં તો કઈ હોય નહીં હવે જલ્દી આ ધોવાઈ જાય ને જોયું ને સ્પીડ ભાઈ અમારા માની વહાં પહોંચી ગયા ધોતા બધું ધોઈ નાખ્યું મેં પાણી ભરી દીધું બસ ખાલી એટલું કરી દો થોડું ઘણું તમને ખબર જ હશે બહુ જાજુતા ના કરી દો થોડુંક કરી દો ગઈ સાબ બિલ્લી જો કેવડે હું ગયો માં હમણે વહી જાય આ બિલ્લી જો બિલ્લા જો કેવડા મોટા છે ને હું નાની હતી ને ત્યારે ક્યાં લગભગ કોકનાની હતી નાની બિલ્લી તો એમાં અવડા જોઈએ અવડા બિલ્લા હોય અને આ તો એવડા હાથમાં ના હોય ને એવડા થાય જોકે અમારે મોટી જ છે પણ આ તો હવે બિલ્લી બહુ મોટા બિલ્લા વાળી આવી ગઈ છે પેલા તો ઝીંકે થતા એમાં તો બિલ્લા આવે અમાય બહુ આવે પણ આમાં જો એટલા આવે ને ઉમાં આવેલા તો બિલ્લી રેત નહીં ભાંગી જાય કેમ કે એક તો એવડા બિલ્લા ઉના જેટલા બિલ્લા આવે તો પૂરું થઈ ગયું આ જોકે હજી ઓલી બાજુ કાપી નાખી છે અહીં એટલી છે લીલી હુકીને ચા રાખે હુકાઈ જાય વળી થોડીક લીલી થાય એવું વહેલા રાખે આનો શરબત બને પીલાનો મસ્ત બને મેં એકવાર પીધો હતો મારી મમ્મી બનાવતી હોય આવી બધી વસ્તુ ઘણી વાર આમ મતલબ થોડીક આયુર્વેદિક ને લગતી કહેવાય ને એમ એટલે બાકી તા હું કરે એટલે થોડુંક ટ્રાય કરી લઉં એમ બધી ટાઈલા રાખે અને અથાણાય બને મસ્ત અથાણાય છે અમારા ઘરે મસ્ત છે એમાં તો બીજું કઈ ના હોય પણ ઈ મને ના આવે હે ને બિલાની સ્મેલ આવે ને કેવી થોડીક અલગ જ સ્મેલ આવે તો ભાઈ મજા ના આવે બધું શું હે કામ કરો વ્લોગમાં નહીં લેવાના ભાઈ તમને કે તમે ફેમસ થઈ જાઓ પાછા ફોકસ નથી ઈ જો હેજ જો માં હે શું ના જોવું બરાબર જ જોવું હોય હજી તમને બધાને પરણાવવાના બાકી જ છે તમારી ઉપાધિ બહુ જાજી છે ને હે
ઉપાધિ તમારે બહુ જાજી એમ ને? હા હા, ઉપાધિ તો બધે નાયલા રાખી હોય. તમારે કામ થોડુંક જાજુ હોય વધારે. કામ તો હું હોય બી નવે પણ તો ઉપાધિમાં ઉપાધિ ભરે. વ્યાજ્યું કરાય જ નહીં ખોટ્યું. હા ચલો 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 ચલો. હજી અડધામ બાકી છે પોતું કરવાનું. હજી અડધામ બાકી પોતું કરવાનું. હજી અડધામ બાકી છે પોતું કરવાનું. તો ગાઈઝ આજે ઓલરેડી બહુ મોડું થઈ ગયું, તમે જોતા જઈશો. જો બહુ મોડું થઈ ગયું છે અને હવે ઘરે જાઉં હું જલ્દી. એટલે હવે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. નેક્સ્ટ વ્લોગ મળી રહ્યા સુધી બધાને જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય.